રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે એ વિષય ઉપર સત્સંગ ચાલે છે કે ગયા પ્રસાદ પંડિતજી કહેતા કે તમારો સમય વ્યર્થ જાવો જોઈએ નહીં. તમારો સમય કેવળ અને કેવળ પ્રભુ ભજનમાં જ લાગવો જોઈએ. જો તમારો સમય થોડોક પણ વ્યર્થ જાય છે, નકામો જાય છે, તો માની લ્યો કે તમે ખોટમાં છો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ગયા પ્રસાદ પંડિતજી પાસે કોઈ વ્રજવાસી આવતો અને પોતાની સાંસારિક ચર્ચા કરતો, ત્યારે ગયા પ્રસાદ પંડિતજી હા 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 કહીને એમ એવું દેખાડે કે જાણે બધું સાંભળે છે, પણ એ કાંઈ સાંભળતા નહીં. ઉપરથી હા હા કરતા, પણ અંદરથી ગયા પ્રસાદ પંડિતજી કોઈનું કાંઈ સાંભળતા નહીં. આવી વસ્તુ છે. તો ત્યારે ગયા પ્રસાદ પંડિતજી શિષ્યોને કહેતા કે કોઈનું સાંભળવું જોઈએ નહીં, કોઈની સાંસારિક ચર્ચા સાંભળવી જોઈએ નહીં, કારણ કે આપણું જીવન પ્રભુને લાડ લડાવવા માટે છે, કોઈની સાંસારિક ચર્ચાઓ સાંભળવા માટે નથી. એટલે બને એમ સમય આપણે બચાવવો જોઈએ. હવે શું કહે છે આગળ કે તમારું જીવન પૂરી તત્પરતાથી છણે છણે પ્રભુને લાડ લડાવવામાં વિતાવો અને એવો દ્રઢ વિશ્વાસ રાખો કે મને મનુષ્ય જીવન કેવલ પ્રભુને પ્રેમ કરવા માટે જ મળ્યું છે. बिल्कुल प्रभु सो प्रेम करवे के अतिरिक्त और कछु मेरे ताई अधर्म है, परधर्म है, विधर्म है, अपराध है और अपने आप को धोखो देनो है. આટલી સુંદર વાત કરે છે કે હું માનવો ગયા પ્રસાદ પંડિતજીને, કારણ કે એના જે મને એકાંતિક ભજન પ્રિય કે ભજન કરો બાકી બધું છોડો. એટલે મને ગયા પ્રસાદ પંડિતજીની વાતો બહુ જ ગમે, કારણ કે ભગવાનને પ્રેમ કરવા સિવાય, ભજન કરવા સિવાય કથા બેહાડવી, કીર્તન બેહાડવી, ગૌશાળા ખોલાવી, ઓલું બધાયનો વિરોધ કરે છે એ ગયા પ્રસાદજી. અને હું બિલકુલ એના મતનો છું, કારણ કે હું પૂર્ણ આળસુ છું. મારું લક્ષ્ય એ છે કે મારા શ્રોતા આળસુ બને ને કેવલ ભગવાન સાથે પ્રેમ કરવા સિવાય બીજા કર્મમાં રુચિ ન રહીએ. આ દાન ધર્માદાન આ તે ને એમાં બધામાં. હા, એ અલગ વાત છે કે તમે સાઈડમાં કરો, થઈ શકતું હોય ને કરો તો કઈ વાંધો નથી હો. પાછું એ પણ કહી દઉં એમ. માનો તમારે ગૌશાળા નહીં ખોલવાની, પણ બીજા એક ખોલેલી હોય, માનો એમાં તમે 2000 આપી દીધા, તો ઈ બરોબર છે કે ઈ જવાબદારી લઈને કરી રાખે. આપણી ઉપર ભગવાનના ભજન સિવાય બીજી જવાબદારી ન હોવી જોઈએ. बिल्कुल હા, પાસે રહીને બધાની સેવા કરો, પણ આપણા માથા ઉપર બોજ ન હોવો જોઈએ, એમ મારું કહેવાનું છે. બાકી પાસે રહીને તો બધી સેવા કરવાની છે. ચકલાને ચણાઈ નાખવાનું છે ને ઓલું ના તે ને બધું ભગવાને દીધું હોય તો બધું કરવાનું છે, પણ માથે લઈને નહીં કરવાનું. બહુ એટલું બધું માથે નહીં લઈ લેવાનું કે એની ચિંતામાં આપણે પ્રભુને હરખો પ્રેમ ન કરી શકીએ, ભજન ન કરી શકીએ. એવું બધું માથે લઈને કઈ ન થવું જોઈએ. મને માથે લઈને ન ગમે, આમ બધી પ્રવૃત્તિ ગમે સારી. એવું નહીં કે હું સારી પ્રવૃત્તિનો વિરોધી છું. હમણાં મને કોઈ એમ કે પ્રિયા શરણ અમે ભાગવત બેહાડીએ છીએ, અહીંયા કલાક 2 કલાક રોજ સત્સંગ કરી દેજો, તો સત્સંગ કરી દઉં, પણ એમ કે ભાગવત બેહાડીએ છીએ તમે કઈક ધ્યાન દેજો, તો હું ના પાડી દઉં. ધ્યાન ન દઈ અમે એ અમારાથી થાય નહીં. સત્સંગ કરી દઈ એ અલગ વાત છે આખી. એટલે હારી પ્રવૃત્તિ છે ને એ બીજા કરતા હોય તો સહયોગ દઈ શકાય, પણ માથે લઈને નહીં કરવું. એના ગયા પ્રસાદ પંડિતજી વિરોધી છે અને હું પણ એનો વિરોધી છું. માથે લઈને કર્યું એટલે તમે ગયા, પણ તમે એની ચિંતામાં હળગતા રહેશો એમ. અને એ હળગવું ગમે નહીં આપણે, ખોટું શું એમ. એટલે ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે પ્રભુને પ્રેમ કરવા સિવાય જો તમે કાંઈ કરો છો તો તમારા માટે અધર્મ જ છે, પરધર્મ છે. અહીંયા સુધી કીધું કે અપરાધ છે, અને તમારી જાતને જ તમે દગો દિયો છો. તમારી જાતને જ તમે દગો દિયો છો જો ભગવાનના ભજન સિવાય બીજું કઈ તમે કરો છો તો. અને કલયુગ માટે તો ગયા પ્રસાદ પંડિતજીની જ વાણી ઉપયોગી થશે, કારણ કે કલયુગમાં માણસ થોડું કઈ કરશે ને, કથા બથા બેહાડશે, કીર્તન બીર્તન બેહાડશે ને, તો અભિમાન આવી જશે કે મેં બેહાડ્યું. એટલે કલયુગમાં તો આવા ધાંધિયા કરવા જ નહીં, હું તો કહું એમ.
કારણ કે કળિયુગમાં અભિમાન આવતા વાર લાગતું નથી. એટલે કળિયુગની અંદર તો કેવળ પ્રભુ ભજન જ કરવું, બીજી કોઈ મોટી મોટી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. આપણે તો આ મતને માનીએ છીએ અને અમારા બાબા આ જ મતને માને છે. ભજન અમારા બાબા ધારે તો ગૌશાળા ખોલી શકે છે, પૈસો ખૂબ આવે છે, પણ નહીં, નથી ખોલતા ઈ. હા ભજન જ કરે છે. આવી વસ્તુ છે. ભલે અમારા બાબાના નીચે નીતાઈ બાબા છે ને, એ કઈક 25-30 ગાયોને હાચવે છે, નાનકડી ગૌશાળા છે, 25-30 ગાયોને હાચવે છે એવું નથી, પણ અમારા બાબા એનું માં કોઈ દી બોલતા નથી, એનું સમર્થન કરતા નથી. કારણ કે અમારા બાબા ભજનાનંદી છે ને અમે પણ ગુરુના ચેલા જેવા જ છીએ. ભજનાનંદી, બીજું પ્રપંચ આપણે ન ગમે. હા ભલે અમારું ભજનમાં મન નથી લાગતું, હું નથી કહેતો 24 કલાક મન લાગે છે, મન નો લાગે તો અમે પડ્યા હોય હુઈ લઈએ 2 કલાક, પણ બીજી પ્રપંચની પ્રવૃત્તિ તો નહીં જ કે જેમાં સાંસારિક લોકોનો સંગ થાય. હા કથા બેહાડી હોય આ હોય તો માઇક વાળાને યાદ કરવાને, વળી રસોઈયાઓને યાદ કરવાના, આમ તેના બધા કેવડા કેવડા પ્રપંચ છે. એ પ્રપંચ આપણાથી તો ખોટું શું થતા નથી. પછી જેને ભગવાન મળી ગયા છે ને કરે ને એ વાત અલગ છે આખી. હા બિલકુલ એ કરી શકે, એને પાછો દોષ નથી હો. હું તો મારા જેવા તુચ્છ જીવોની વાત કરું છું કે મારા જેવા તુચ્છ જીવોએ ભજન જ કરવું જોઈએ, એના સિવાય બીજા કોઈ પ્રપંચ ન કરવા જોઈએ. હા જે સમર્થ છે અને કરે છે એની વાતો અલગ છે આખી. यासो अपनो एक एक क्षण बड़ी सावधानी सो साधनामय ही बितानो चाहिए. આપણી એક એક ક્ષણ સાધનામય જાવી જોઈએ, સાધના થવી જોઈએ. હા एक श्वास हरि नाम और प्राण धन की मीठी मीठी याद किए बिना नहीं बीतनो चाहिए. આપણો એક એક શ્વાસ છે ને કા હરિનામ અને કા ઠાકોરજીની યાદમાં જ વીતવો જોઈએ. એકેય શ્વાસ નકામો જાવો જોઈએ નહીં. હા એક પણ શ્વાસ નહીં. શ્વાસ શ્વાસ પ્રતિ નામ રટુ, વ્રથા શ્વાસ મત કોઈ, ના જાને યા શ્વાસ કો આવન હોય ન હોય. એકેય શ્વાસ નકામો જાવો જોઈએ નહીં. આવી વસ્તુ છે. પછી શું કે છે, यदि हमारो लक्ष्य केवल भगवत प्रेम प्राप्ति ही है तो हमारो जन्म केवल श्री जीवन धन को प्रेम करवे के ताई भयो है, तो हमारो स्वभाव शांत, गंभीर, सुशील, मृदु, विनम्र और सरल होईगो. હા જો ખરેખર તમે ભગવાનની પ્રાપ્તિ કરવા માંગતા હો, ભગવાન તરફ આગળ વધવા માંગતા હો, તો તમારો સ્વભાવ શાંત, ગંભીર, સુશીલ, કોમળ, નમ્ર ને સરળ બનશે જ બનશે. ગયા પ્રસાદ પંડિતજી કહે, હા જો તમારો સ્વભાવ નમ્ર, શાંત, સુશીલ અને એવો નથી બનતો તો એનો અર્થ એવો છે કે તમે વાસ્તવમાં હજી ભજન કરતા જ નથી. ભજન જ નથી કરતા. જો ભજન કરતા હોત ને તો તમારો સ્વભાવ સુશીલ, વિનમ્ર ને એવો બની જ જાત. હા ખરેખર કોઈ ભજન કરે ને તો એનામાં કટુતા, કઠોરતા, રૂક્ષતા, છલ, કપટ, દંભ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા અને ક્રોધ, વિરોધ આવા વિકારો જોવા મળશે નહીં. હા ઈ તો દૈન્યની સીડી ચડીને આગળ નીકળી જશે. ઈ તો દીનતાની મૂર્તિ બની જશે. આવી વસ્તુ છે. જેમ પ્રભુ મૂર્તિ કૃપામયી હે, પ્રભુની મૂર્તિ કૃપામય છે, એવી રીતે ભક્તની મૂર્તિ દૈન્યની મૂર્તિ હોવી જોઈએ. એને જોઈને બધાને દીનતા આવી જાય. આવી વસ્તુ છે. ભક્ત હંમેશા દીન હોવો જોઈએ. જેનામાં દીનતા નથી એ ભક્ત નથી. ગયા પ્રસાદ પંડિતજી કહે છે. પછી ગયા પ્રસાદ પંડિતજી કહે છે, ચાહે વહ કિતનો બड़ो विद्वान क्यों न होय, यदि या में अहंकार है तो बाकी सबरी विद्वता कुंजर शौच व्रत व्यर्थ ही है. માની લ્યો કોઈ મોટો બધો વિદ્વાન છે, બહુ મોટો વિદ્વાન છે, પણ એનામાં વિદ્વતાનો અહંકાર છે, તો એનું બધી કથા કીર્તન છે ને અથવા તેનું ભજન છે ને એ કુંજર શૌચવત છે. કુંજર એટલે હાથી. કુંજર એટલે હાથી. હાથીની એક ખરાબ ટેવ હોય છે, એ પાણીમાંથી નાઈને નીકળે ને પછી એને પાછું ધૂળમાં આળોટવા જોઈએ.
હા એ હાથીની ખરાબ ટેવ છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે કે એ હાથીને ધૂળમાં આડોટવા જોઈએ તો સ્નાન કરે, માનો હાથી કલાક એક નાહ્યો પણ કલાક એક નાહીને પાછો બહાર નીકળી ધૂળમાં સ્નાન કરે શું કામનું એમ? હા એ માની લ્યો તમે ભજન કર્યું, ખૂબ ભજન કર્યું, બહુ સુંદર સરસ રીતે ખૂબ ખૂબ અને ખૂબ ભજન કર્યું અને પછી એમાં જો તમે અહંકારની ધૂળમાં આળોટી લીધું તો તમારું ભજન શું કામનું? તમે તો પાછા ધૂળવાળા ભરાઈ ગયા. હા તમે તો પાછા ધૂળવાળા ભરાઈ ગયા. એટલે કહેવાનો ભાવ શું છે? અહંકાર મનુષ્યને છોડતો નથી. અહંકાર પકડે છે તો બધાય સાધન ધૂળ ધાણી થઈ જાય છે. અને અહીંયા સરસ મજાનો દોહોય મૂક્યો છે. લાખ જ્ઞાન ઉર્મે બસે, થોરો સો અભિમાન, ભોજન કે ભંડાર में મલકી છીંટ સમાન. બહુ દિવ્ય દોહો છો. આવો દોહો મેં ક્યાંય વાંચ્યો નથી. હા આવો દોહો અને આવા દિવ્ય ભાવ મેં ક્યાંય વાંચ્યા નથી. ગયા પ્રસાદ પંડિતજી કહે છે કોઈ લાખ વિદ્વાન હોય, લાખો સાધનો કરતા હોય, નામ કથા કીર્તન ઓલું ને હજારો સાધન કરતા હોય તો પણ થોડો કઈ જો અભિમાન છે, થોડો કઈ તો ભોજન કે ભંડાર મેં મલકી છીટ સમાન, તો ભોજનના ભંડારમાં એક મળની છીટી પડી ગઈ હોય ને, છાંટો પડી ગયો હોય ને એના જેવું છે. હા દાખલા તરીકે હું ઉદાહરણ દ્વારા સમજાવું કે આખો દૂધપાકનો ટોપ ભર્યો છે અને 2000 માણસ દૂધપાક ખાઈ શકે એવડો મોટો દૂધપાકનો ટોપ ભર્યો છે અને ઈ દૂધપાકના ટોપમાં એક આંગળીના વેઢા જેટલી કૂતરાની વિષ્ઠા પડી જશે ને તો ઈ ટોપમાંથી કોઈ દૂધ નહીં પીવે પછી. બિલકુલ. કેમ ભાઈ? તો કે ના એમાં કૂતરાની વિષ્ઠા પડી ગઈ, પણ ભલે નહીં તો આંગળીના છાંટા જેવડી જ હોય તોય કોઈ એમાંથી દૂધ પીશે નહીં, ગમશે નહીં. એવી રીતે દૂધના ટોપ જેટલું કોઈએ ભજન કર્યું હશે, આખો ખીરનો ટોપ ભરાય એવડું ભજન કર્યું હશે, પણ અભિમાનનો એક છાંટો પણ પડી જશે, અભિમાનનું મલનું એક છાંટો પડી ગયો તો ખતમ. ભગવાન તમારું ભજન સ્વીકારશે નહીં, ખાશે જ નહીં ભગવાન તમારું ભજન. હા તમારું ભજન ભગવાન નહીં સ્વીકારે, કારણ કે એમાં અભિમાનના મળ પડી ગયું. અભિમાનનું મળ પડે પછી તમારું ભજન બેકાર, ભગવાન જોશે નહીં એની તરફ. શું દિવ્ય ઉદાહરણ આપ્યું છે ગયા પ્રસાદ પંડિતજીએ. આપણી થાળી હોય એ થાળીમાં પટ કરતી ઢેડ ગોરોડી પડી જાય પછી થોડું ખાવાનું ભાવે છે આપણે. ના એવી રીતે બધાય સાધનની અંદર જો અભિમાન રૂપી મળ પડી ગયું તો ભગવાનને તમારું સાધન ગમશે નહીં, ભગવાન તમારા સાધન તરફ ધ્યાન દેશે નહીં, કારણ કે એમાં મળનો છાંટો પડી ગયો છે. એટલે ધ્યાન રાખવું ભાઈ, અભિમાન નાની સૂની વસ્તુ નથી. અભિમાન એવા મળનો છાંટો છે કે થોડો કઈ પડી ગયો ને તો ભગવાન તમારું ભજનનું સત્ય નાશ કરી દેશે, ભજન તરફ જોશે જ નહીં, હા કારણ કે એનાથી મળ પડે છે. મળ પડ્યા પછી ભોજન જમવા લાયક રહેતું નથી. એટલે બીજા પાપ થઈ જાય એ હારું, બીજું કઈ થઈ જાય એ હારું, ભગવાનના નામ જપથી પાપ દૂર તો થઈ જાય એમ, પણ આ અભિમાન ન થવું જોઈએ. હા જો કોઈ અભિમાન કર્યું